માનડા ખીલાવ્યા તે માનવ માનડા ખીલાવ્યા. એની માણે સુગંધી યોગેશ્વર ભગવાન એની માણે સુગંધી યોગેશ્વર ભગવાન. દે વિરાટ કીધા મનને તે વિરાટ કીધા વામનને. તે પાવન કીધા પામરને તે પાવન કીધા પામરને. વળી સમજાયું માનવ માધવનું સંધાન વળી સમજાયું માનવ માધવનું સંધાન. તે માનવ મનડા ખીલાવ્યા તે માનવ માનડા ખીલાવ્યા. તારા હૈયામાં વાસ કરે વનમાળી તારા હૈયામાં વાસ કરે વનમાળી. આ સમજાવી માનવને વ્યાત ન્યારી આ સમજાવી માનવને વાત ન્યારી. તે માનવમાં મૂક્યો વિચાર આ મહાન તે માનવમાં મૂક્યો વિચાર આમાન. તે માનવ મનડા ખીલાવ્યા તે માનવ મનડા ખીલાવ્યા. લઘુ ગુરુ ગ્રંથિથી પીડાતો લઘુ ગુરુ ગ્રંથિથી પીડાતો. વય ગ્રંથિથી બાપડો ભીડાતો ભય ગ્રંથિથી બાપડો પીડાતો. કર્યો માનવને મુક્ત દઈ ગીતાનું જ્ઞાન કર્યો માનવને મુક્ત દઈ ગીતાનું જ્ઞાન. તે માનવ મનડા ખીલાવ્યા તે માનવ મનડા ખીલાવ્યા. હું કરતો નથી કઈ સમજતો નથી હું કરતો નથી કઈ સમજતો નથી. તોય કૃતિ કરવાનું તજતો નથી તોય કૃતિ કરવાનું ત્યજતો નથી. આ સમજાયું સાચી ભક્તિનું વિજ્ઞાન આ સમજાયું સાચી ભક્તિનું વિજ્ઞાન. તે માનવ મનડા ખીલાવ્યા તે માનવ મનડા ખીલાવ્યા. એની માણે સુગંધી યોગેશ્વર ભગવાન એની માણે સુગંધી યોગેશ્વર ભગવાન. તે માનવ મનડા ખીલાવ્યા તે માનવ મનડા ખીલાવ્યા. હવે પાછો ન્યાય ઉભો રહ્યો તમે હાલો ઓમ 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 ઓમ
न प्रह्युष्येत् प्रियं प्राप्य न प्रहिष्ये प्रियं प्राप्य न प्रह्युष्येत् प्रियं प्राप्य न प्रहस्ये प्रियं प्राप्य नो द्विजे प्राप्य नो द्विजेत् प्राप्य च प्रिय नो द्विजे प्राप्य सा प्रियं नो द्विजेत् प्राप्य च प्रिय नो द्विजे प्राप्य सा प्रियं न प्रहुष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं न प्रहस्यति प्रियं प्राप्यं नो द्विजे प्राप्य सा प्रियं स्थिरबुद्धिरसम्मूढो स्थिरबुद्धिरसम्मूढो स्थिरबुद्धिसम्मूढो स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मण स्थित ब्रह्मविद्ब्रह्मणि स्थित ब्रह्मविद् ब्रह्मणि स्थित ब्रह्मविद्ब्रह्मणि स्थित स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थित स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद्ब्रह्मणि स्थित न प्रहुष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियं स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थित न प्रहस्येत् प्राप्य नो द्विजे प्राप्य सा प्रियं स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद्ब्रह्मणि स्थित बाह्यस्पर्शे स्वशक्तात्मा बाह्यस्पर्शे स्वशक्तात्मा बाह्यस्पर्शे स्वशक्तात्मा बाह्यस्पर्शे स्वशक्तात्मा विन्दयात्मानि तत्सुखम् विन्दयात्मानि यत्सुखम् विन्दयात्मानि यत्सुखम् विन्दयात्मानि यत्सुखम् बाह्यस्पर्शे स्वशक्तात्मा विन्दयात्मानि यत्सुखम् बाह्यस्पर्शे स्वशक्तात्मा विन्दयात्मानि यत्सुखम् स ब्रह्मयोगयुक्तात्मा स ब्रह्मयोगयुक्तात्मा स ब्रह्मयोगयुक्तात्मा स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते 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 स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमनुष्यते बाह्यस्पर्शे स्वशक्तात्मा विन्दयात्मानि यत्सुखम् स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते बाह्यस्पर्शे स्वशक्तात्मा विन्दयात्मानि यत्सुखम् स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमनुष्यते 20-21 સાથે न प्रहुष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य या प्रियं स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थित बाह्यस्पर्शे वशक्तात्मा विन्दयात्मानि यत्सुखम् स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते
સુખમક્ષયમાસ્નુતે હરિ ઓમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે ન પ્રહ્યસ્તે પ્રિયં પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચા પ્રિયં સ્થિરબુદ્ધિરસમ્મૂઢો બ્રહ્મવિદ્ બ્રહ્મણ સ્થિતઃ પ્રિયં પ્રાપ્ય ન પ્રહ્યસ્તે ચ જે પ્રિયને પામીને હરખ પામતો નથી અપ્રિય પ્રાપ્ય ન ઉદ્વિજ અપ્રિય પ્રાપ્ત કરીને ઉદ્વિગ થતો નથી સ્થિર બુદ્ધિ તે સ્થિર બુદ્ધિનો અસમૂઢ બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત એ મૂઢતા રહિત જ્ઞાની તથા બ્રહ્મવેતા મનુષ્ય બ્રહ્મમાં સ્થિત છે એમ આ શ્લોકમાં કીધું શું કીધું જે પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને ઉદ્વિગ ન થાય તે સ્થિર બુદ્ધિનો મૂઢતા રહિત જ્ઞાની તથા બ્રહ્મવેતા મનુષ્ય બ્રહ્મમાં સ્થિત થાય છે પ્રિય અને અપ્રિય બે વાત ભગવાને આ શ્લોકમાં સમજાવી છે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એને આજે 277મો દિવસ કેટલામો 277મો દિવસ ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5ના 19મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા જેમનું અંતઃકરણ સમભાવમાં સ્થિત છે તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસારને જીતી લીધો છે અર્થાત તે જીવન મુક્ત થઈ ગયો છે કેમ કે બ્રહ્મ નિર્દોષ અને સમ છે માટે તેઓ બ્રહ્મમાં જ સ્થિત છે એવું ગઈકાલે આપણે 5મા અધ્યાયના 19મા શ્લોકની અંદર આ વાતો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો બીજી વાત અર્જુન અત્યારે વિષાદમાં છે કેવા મોહમાં પડી ગયો કોના પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્યના એટલે ખૂબ જ વિષાદમાં છે અર્જુન અત્યારે વિષાદમાં છે તેથી પોતાની જાતને હીન સમજવા લાગ્યો કેવો હું હલકો છું મારાથી થાય નહીં હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ અને હવે પેટનો ખાડો પૂરીશ આવી હીનતા એની અંદર આવવા લાગી એમ કે પછી એક ગ્રંથિ નિર્માણ થાય અને આળસ આવી જાય અજ્ઞાન આવી જાય વિષાદમાં માણસ અજ્ઞાનથી ઘેરાઈ જાય અહંકાર આવે ચાંચલ્ય આવે અભૂતિ આવે અને કુવિદ્યા આવે એકવાર જો માણસને આવી રીતનો વિષાદ માણસના મન બુદ્ધિ ઉપર જો સવાર થાય અને વિષાદ આવી જાય તો આટલા રોગ આવે આટલા પ્રકારના રોગ અત્યારે શું રોગ આવે તો કે અજ્ઞાન આવી જાય આળસ આવી જાય પછી અજ્ઞાનથી ઘેરાઈ જાય અહંકાર આવે ચાંચલ્ય આવે અભૂતિ આવે અને અવિદ્યા અને કુવિદ્યા આવે એકવાર વિષાદ માણસને અંદર આવી જાય તો આ બધા દુર્ગુણો માણસની અંદર આવે છે આ બધું મળીને જે રસાયણ થાય છે તેને વિષાદ કહે હું આ બધું જ એક જ વ્યક્તિની અંદર આવી જાય તો એને શું કહે છે વિષાદ કહે છે એને વિષાદ કહે છે આ બધા શબ્દોને યોગ શબ્દ લગાડો એટલે ખબર પડશે કે તેના
વિરોધી યોગો ગીતાકારે ગીતામાં કહ્યા છે. દાખલા તરીકે હિન્ન પુરુષ તત્વની સામે પુરુષોત્તમ યોગ. આ એક એક જે દુર્ગુણ છે અથવા એક એક જે આળસ છે, પ્રમાદ છે, આવી રીતનો આ છે, એની સામે ભગવાને એક એક વાત ગીતાની અંદર મૂકીને જીવને એટલે અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધા શબ્દોને યોગ શબ્દ લગાડો એટલે ખબર પડશે કે તેના વિરોધી યોગો ગીતાકારે ગીતામાં કહ્યા છે. દાખલા તરીકે હિન્ન પુરુષની સામે પુરુષોત્તમ યોગ ભગવાને મૂકી દીધો. કેવો? માણસ હિન્ન થાય જ્યારે એને લાગે હું હલકો છું, મારાથી થાય નહીં, હું મારાથી બને નહીં, આવું જ્યારે હિન્નતા માણસની જ્યારે ચાલવા લાગે ત્યારે ભગવાને એની સામે પુરુષમાંથી ઉત્તમ પુરુષ કેમ થઈ શકાય એની સામે 15મો અધ્યાય પુરુષોત્તમ મૂકી દીધો. અભૂતિની સામે વિભૂતિ યોગ મૂક્યો 10મો. ઘણીવાર માણસને અભૂતિ એટલે ઐશ્વર્યને બદલે નકામું વિચારવાની શરૂઆત કરે તો એની સામે અહીંયા વિભૂતિ યોગ મૂકી દીધો. વિભૂતિ યોગ આવી રીતે મૂકી દીધો. એક એક યોગની સામે ભગવાને એક એક દવા આપી છે. હું જેવી રીતના માણસ બીમાર થાય અને અનેક પ્રકારના રોગોથી ઘેરાઈ જાય ત્યારે ભગવાન શું કહેવાય, ડૉક્ટરને જેમ ટીકડી આપે ને એમ અહીંયા ભગવાને એક એક રોગ જે અર્જુનને થઈ ગયો છે ને એની સામે ભગવાન એક એક ટીકડી આપે છે. આસુરી સંપત્તિ જ્યારે જીવની અંદર આવવા લાગે ત્યારે ભગવાને એની સામે 16મા અધ્યાયમાં દૈવાસુર સંપત્તિ વિભાગ યોગ મૂકી. એક એક ટીકડી જો એમાં ભગવાનને ખબર છે. એટલે આસુરી સંપત્તિ સામે દૈવાસુર સંપત્તિ વિભાગ યોગ 16મો અધ્યાય ભગવાને આવા લોકોની સામે મૂકી દીધો. પછી કે આસુરી સંપત્તિ સામે દેવી સંપત્તિ યોગ મૂકી દીધો. બંધનની સામે 8મા અધ્યાયમાં મોક્ષ યોગ મૂકી દીધો. કેવો? માણસ જો બંધાઈ જાય તો એને બંધનમાંથી મુક્ત કરવો હોય તો 8મો અક્ષર બ્રહ્મ યોગ આપણે એને કહીએ. બંધનમાંથી મુક્ત કરવા માટે 8મો અધ્યાય ભગવાને મૂકી દીધો. એમ કે આળસની સામે 3જા અધ્યાયમાં કર્મયોગ મૂકી દીધો. આળસ માણસને થાય એટલે ભગવાન કે ક્ષણ માત્ર પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો. આખો કર્મયોગ આળસની સામે ભગવાને કર્મયોગ મૂકી દીધો. એટલે કે આળસની સામે ભગવાને 3જો અધ્યાય કર્મયોગ સમજાવી દીધો. આ જ્ઞાન યોગની સામે 7મા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન યોગ સમજાય. અજ્ઞાનની સામે શું કર્યું? અજ્ઞાનની સામે જ્ઞાન વિજ્ઞાન 7મો અધ્યાય ભગવાને એની સામે મૂકી દીધો. સાંચલ્યની સામે 6ઠો અધ્યાય ધ્યાન યોગ. સાંચલ્ય માણસને આવે, મન આડાવડું ધજાની પૂંછડીની જેમ ભાગવા લાગે ને, સાંચલ્ય થાય ને ત્યારે ધ્યાન ધરવાનું. ભગવાને શું કીધું? શાંતિથી જગત આખું ભૂલી સાંચલ્યને ભૂલીને ધ્યાન યોગ આખો ભગવાને સમજાવી દીધો. તેથી 6ઠા અધ્યાયમાં ધ્યાન યોગ સંભાળી દીધો. અહંકારની સામે સમર્પણ. અહંકાર આવે એટલે સમર્પણની ભાવના ભક્તિ યોગ સમજાવી દીધો. ભગવાને આમ એક એક દવા આપેલી છે. અર્જુનને જે સાંચલ્ય આવી, આળસ આવી, અહીંયા મારે કર્મ નથી કરવું એમ કર્મની અંદર જ્યારે આ બધું આવવા લાગ્યું ત્યારે ભગવાને એક એક વાત 18 અધ્યાયની અંદર એક એક અધ્યાયની સામે એક એક દવા ભગવાને અધ્યાયની આપી દીધી. અવિદ્યાની સામે રાજવિદ્યા. તેઓ રાજવિદ્યા 9મો અધ્યાય ખોલો. અવિદ્યા માણસને આવી જાય તો એની રાજવિદ્યા રાજગુહ્ય યોગ કરી અને ભગવાને એને ટેબ્લેટ આપવાની શરૂઆત કરી છે. અવિદ્યાની સામે રાજવિદ્યા રાજગુહ્ય યોગ આવ્યો. તાત્પર્ય એ કે આ ઉપર કહેલી વાત એટલે કે વાતો મળીને જે રસાયણ તૈયાર થાય છે તેને વિષાદ કહેવામાં. આળસ છે, પ્રમાદ છે, અકર્મણ્યતા છે, બરાબર, આ બધું ભેગું થાય એને વિષાદ કહે છે. અને વિષાદની સામે ભગવાને એક એક ગોળી આપી અને વિષાદમાંથી અર્જુન, મોહમાંથી અર્જુન વહેલો કેમ ઊભો થાય ને એના માટે ભગવાન એક એક ટેબ્લેટ એને આપતા જાય છે. એક વિષાદ આવ્યો કે માનસશાસ્ત્રીની દ્રષ્ટિએ કેટલી વાતો આવી જાય છે એ ગીતા આપણે સમજાવે. ખાલી એક જ વિષાદ જો માણસને આવી જાય, વિષાદ એટલે દુઃખ, વિષાદ એટલે મોહ, વિષાદ એટલે અકર્મણ્યતા. એમ વિષાદ માણસને આવે એટલે માણસની અંદર અકર્મણ્યતા આવે, આળસ આવે, અવિદ્યા આવે, અજ્ઞાન આવે, વહેમ આવે, પાખંડ આવે, મારે હવે કરવું જ નથી એવી આળસ ગુજ. આ બધું એકવાર વિષાદ માણસના મનની અંદર જો આવી જાય તો આટલું બધું એની પાછળ બધું આવે છે.
ભગવાન કે કાંઈ વાંધો નહીં, વિષાદ તને આવ્યો છે એની પાસે આ લશ્કર આવ્યું છે ને, તો એ લશ્કરને હટાવવા માટે મારી પાસે ઘણી બધી ટેબ્લેટ મેં મારા ખિસ્સામાં રાખી છે. એટલે ભગવાન એક એક કર્મયોગથી શરૂઆત કરી અને ભગવાન એક એક ટેબ્લેટ એની સામે મૂકતા જાય છે. તેથી આ તપસ્વા જેવું છે. જેમને શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવાનો છે તેણે વિષાદનો ઊંડો અભ્યાસ કરી લેવો જોઈએ કે વિષાદ આવ્યા પછી કઈ કઈ વસ્તુ એની પાછળ આવે છે અને એના ઉપાય માટે ભગવાને ગીતામાં કયા ઉપાયો બતાવ્યા છે. આ ગીતાના અભ્યાસુએ જાણવાનો પ્રયત્ન કરી લેવો. નાના 3 કલાકમાં અમે 700 શ્લોકનો અભ્યાસ કરી નાખ્યો, પારાયણ કરી નાખ્યું. 3 કલાકમાં થઈ જાય પારાયણ, પણ પારાયણ થયા પછી એની અંદર ઊંડો અભ્યાસ કરીને ભગવાનને અને અર્જુન વચ્ચેનો કેવી રીતનો સંવાદ થયો, અર્જુન કયા મોહમાં, કયા દર્દમાં, કયા દુઃખમાં પીડ્યો છે એ ભગવાને જાણી લીધું. અને જાણ્યા પછી ભગવાન એક એક દવા એને આપી અને હળવે 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 આ મોહમાંથી બારો નીકળે એવો ભગવાન પ્રયત્ન કરે છે. તેથી વિષાદથી અર્જુનને મોહ ઉત્પન્ન થયો અને તે દૂર કરવા માટે ભગવાન હળવે હળવે સમજાવતા અહીંયા 5મા અધ્યાયના 20મા શ્લોકમાં આજે આપણે પૂજ્યા. ક્યાં હળવે હળવે આ બધી વાતો અર્જુનને ભગવાન સમજાવે છે. અને એ સમજાવતા આજે આપણે 5મા અધ્યાયના 20મા શ્લોકની અંદર અર્જુનનો મોહ, અર્જુનનો વિષાદ કેમ ઝડપથી દૂર થાય એનો વિચાર ભગવાન આ 5મા અધ્યાયના 20મા શ્લોકની અંદર કરે છે. શું કહે છે ભગવાન? ન પ્રહુષ્યત પ્રિયમ પ્રાપ્ય ન દ્વિજે પ્રાપ્ય ચા પ્રિયમ સ્થિર બુદ્ધિરસમ્મૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત. જે પ્રિયને પામીને હરખ પામતો નથી તેમજ અપ્રિયને પામીને ઉદ્વિગ ન થાય તે સ્થિર બુદ્ધિનો મૂઢતા રહિત જ્ઞાની તથા બ્રહ્મવેતા મનુષ્ય બ્રહ્મમાં સ્થિત થઈ અને બ્રહ્મને પામી જાય છે. બ્રહ્મને પામવા માટે પ્રિય અને અપ્રિય આપણી અંદર આવે ત્યારે એને સમ રાખીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રિય આવે તો બહુ હરખવાનું નહીં અને અપ્રિય આવે તો ઉદ્વિગ્ન થવાનું નહીં. એમ મુખ્ય આ શ્લોકની અંદર ભગવાન આ વાત સમજાવે છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. ભગવાને 19મા શ્લોકમાં જે સ્થિતિનું વર્ણન કર્યું છે તેની પ્રાપ્તિનું સાધન તથા સિદ્ધના લક્ષણોનું વર્ણન ભગવાને આ 20મા શ્લોકમાં કર્યું. કેવા લક્ષણો કહેવાય? સિદ્ધ પુરુષના લક્ષણો કેવા હોય? સ્થિર બુદ્ધિ જેની થઈ છે એના લક્ષણો કેવા હોય? એ આ સાધન દ્વારા ભગવાન આ 20મા શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. તેથી સિદ્ધિના લક્ષણોનું વર્ણન ભગવાન 5મા અધ્યાયના 20મા શ્લોકમાં કરે છે. તે આજે આપણે એનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. આપણે અભ્યાસ કરવા માટે બેઠા છીએ, કથા કરવા બેઠા નથી. ભગવાને જે ગીતાની અંદર જે વાતો કરી છે એને આપણે અભ્યાસ કરી છે. જેમની બુદ્ધિને ઈશ સ્પર્શ થયો છે તેઓની બુદ્ધિ ઉપર સ્થિર રહે છે, અસમૂઢ થાય છે. જે મોહિત થતો નથી તેને અસમૂઢ કહેવામાં. અહીંયા ભગવાને આ શ્લોકની અંદર અસમૂઢ સ્થિર બુદ્ધિ એવો શબ્દ આ શ્લોકની અંદર વાપર્યો છે. એનો અર્થ કે કોઈ એટલે કે પ્રિય આવે તો બહુ હરખાઈ જતો નથી અને અપ્રિય આવે તો ઉદ્વિગ્ન થતો નથી. એવું આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. આવા લોકો બ્રહ્મ સમજી ચૂક્યા છે, તેમણે બ્રહ્મને ઓળખ્યો છે. અર્થાત બ્રહ્મવિદ એટલે બ્રહ્મને પોતાનો કર્યો છે. બ્રહ્મવિદ એટલે ભગવાનને જેણે કડે કરી લીધા છે તેવી વ્યક્તિ, તેવો ભક્ત, તેવો કર્મયોગી. એનો બ્રહ્મવિદ આ એક શબ્દ ભગવાને આ શ્લોકની અંદર બ્રહ્મવિદ શબ્દ વાપર્યો છે. બ્રહ્મવિદનું હાવ ગુજરાતી અર્થ કરી તો ભગવાનને જેણે જીતી લીધા છે તે. જે ભક્ત કે એ પ્રમાણે ભગવાન કરે આવી સ્થિતિ ઉપર ભગવાનને લાવી દીધા છે એવા ભક્તનું વર્ણન ભગવાન કરે. ભગવાનને ભક્ત કે બેહી જાઓ એટલે ભગવાન બેહી જાય. ભગવાન કે ફલાણાનું કામ કરી આવો એટલે ભગવાન કરી આવે. એકનાથ ઓર્ડર મારતા ને કે ભાઈ ગાયનું વાયદું ભાઈ શ્રીખંડિયા ભાઈ કેવાય નામ હતું શ્રીખંડિયા ગાયનું વાયદું હજી થોડુંક બાકી રહી ગયું છે એવા સમાચાર જા પાછો જા. એ કે થોડુંક વાયદું અધૂરું છે. એ ભગવાનને પણ ઓર્ડર કરી શકે એવી જે
જે સ્થિતિ જેણે પ્રાપ્ત કરી છે એને આ શ્લોકની અંદર ભગવાને બ્રહ્મવિદ કીધો છે. કેવો? બ્રહ્મવિદ એટલે ભગવાનને જેણે પ્રાપ્ત કરી લીધા છે તે, બ્રહ્મને જેણે કડે કરી લીધા છે તે, બ્રહ્મને જે પ્રમાણે કે એ પ્રમાણે કામ કરવા માટે બ્રહ્મ થઈ જાય છે એવી સ્થિતિ જેણે જીવનમાં લાવી છે એવા ભક્તનું વર્ણન ભગવાન આ શ્લોકની અંદર કરે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે કે હળવે હળવે માણસે આ સ્થિતિ ઉપર પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. તેથી આવા લોકો બ્રહ્મ સમજી ચૂક્યા છે, તેમણે બ્રહ્મને ઓળખ્યા છે, અર્થાત બ્રહ્મવિદ એટલે બ્રહ્મને પોતાના કર્યા છે. આવા લોકો બ્રહ્મમાં જ રત રહે છે. આ શ્લોકમાં ભગવાને પુરુષોત્તમ સુપર મેન, કેવો? પુરુષોત્તમ એટલે સુપરમેન. પુરુષો તો બધા હોય પણ પુરુષની અંદર ઉત્તમ એને પુરુષોત્તમ કહેવામાં. ખાલી નામ પુરુષોત્તમ રાખીએ એટલે પુરુષોત્તમ નામ રાખવાથી કાંઈ પુરુષોત્તમ થવાતું, પણ પુરુષની અંદર જે ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, જેણે ભગવાનને જીતી લીધા છે એના માટે પુરુષોત્તમ શબ્દ વપરાય છે. તેથી આ શ્લોકમાં ભગવાને પુરુષોત્તમ એટલે કે સુપરમેન તરીકે ચિતરેલા આ માણસો છે. આપણે પણ આ સ્થિતિ ઉપર પહોંચવાનો હળવે હળવે પ્રયત્ન કરવો જોઈએ. આ જન્માને નહીં તો આવતા જન્મારે પણ એક દિવસ અમે તારા ખોળામાં આવીને બેસવાના આ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. ન પ્રહુષ્યતે પ્રિયમ પ્રાપ્ય. પહેલું જ ભગવાને આ શ્લોકને પહેલી જ કડીમાં લખ્યું. હું લખ્યું? ન પ્રહુષ્યતે પ્રિયમ પ્રાપ્ય. આ જગતમાં પ્રિય અને અપ્રિય આવવાનું જ છે. હું પ્રિય પણ આવે અને અપ્રિય આવે. સંસાર લઈને બેઠા છીએ એટલે બંને વસ્તુ આવવાની. તેથી ન પ્રહુષ્યતે પ્રિયમ પ્રાપ્ય. આ જગતમાં પ્રિય અને અપ્રિય આવવાનું જ છે. પ્રિય અને અપ્રિયની વ્યાખ્યા થઈ શકતી નથી. વરસાદ ચોમાસામાં આવે તો પ્રિય થાય અને માવઠામાં ઘઉં પાકવાની તૈયારી હોય ત્યારે વરસાદ આવે તો અપ્રિય થાય. સીધું છે ને? એટલે એની વ્યાખ્યા કઈ કરો ભાઈ તમે? વરસાદ આવવો એ સારું છે એ વ્યાખ્યા કરતા હોય તો ઘઉં જે વખતે ખળામાં પડ્યા હોય અથવા વાઢવાની તૈયારી હોય અને એ વખતે દેમાર તડામાર જો વરસાદ પણ વરસાદ તો છે જ, તો વરસાદ આવવું એ પ્રિય છે? વ્યાખ્યા આપણે એની કરી શકતા નથી. પણ જે સમયે જ્યારે જેવી રીતની જરૂરિયાત હોય એ પ્રમાણે માણસને જો પ્રાપ્ત થાય તો એને પ્રિય કહેવાય. અને જરૂરિયાત નથી એવા સમયે સમયે કોઈ વસ્તુ અથવા વ્યક્તિ જો આપને મળે તો એની વ્યક્તિ અથવા વસ્તુ આપને અપ્રિય લાગે કે નહીં? અત્યારે લાગે છે ઘણાને. કાલ ઊંઝા માર્કેટની અંદર જે શું કહેવાય ધાણાની ગુણો જે ઉડતી હતી ને એ જોવા જેવું છે. ધાણા અને વરિયાળી બે વસ્તુ બતાવતા હતા. તો કહેવાનો અર્થ વરસાદ તો આવ્યો, વરસાદ સારો છે એમ ઘણા લોકો કહે, પણ સમય આવે તો એ સારો તો એ અપ્રિય છે. બરોબર યોગ્ય સમયે વરસાદ આવે ચોમાસાની અંદર, બરોબર મગફળીને પાણીની જરૂરિયાત હોય અને એ વખતે જો વરસાદ પડી જાય તો આપને પ્રિય લાગે. પણ માવઠામાં આવે તો નકે વરસાદ તો બે છે, બરોબર ને? પણ આટલે અહીં ભગવાન કહે છે કે પ્રિય અને અપ્રિયની વ્યાખ્યા માણસ કરી જ શકતો નથી કે કોને પ્રિય કેવું, કોને અપ્રિય. વરસાદ પ્રિય લાગતો હોય તો બે વખતે પ્રિય લાગવો જોઈએ ને. આ માળા હળે કે ઘઉંમાં ખળામાં પીડા છે ને આવ્યું અટાણે કે એમ કે નહીં, એટલે અપ્રિય લાગ્યું એમ કે. એટલે ભગવાન આ ગીતા આપણે અહીંયા સુધી લઈ જવા માગે. સાંસારિક અને વ્યવહારિક જીવનની અંદર પ્રિય અને અપ્રિય આવવાનું છે. એ પ્રિય આવે તો હરખ ગેલો થતો નથી અને પ્રિય આવે તો અપ્રિય આવે તો ઉદ્વિગ્ન થતો નથી. એવા મહાપુરુષનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. તેથી ભગવાને પ્રત્યેકના હાથમાં આપી દીધેલી ઈચ્છા શક્તિ એટલે કે વિલ પાવરના લીધે પ્રત્યેક વખત ધારેલું થાય એવું નથી. પ્રત્યેક વખતે આપણે ધાર્યું હોય એવું થાય નથી. શા માટે? તો ભગવાને અહીંયા ઈચ્છા શક્તિ એટલે વિલ પાવર, અંગ્રેજીમાં ને વિલ પાવર કે, એ ભગવાને સ્વતંત્રતા માણસને આપી દીધી છે કે ભાઈ મેં તને ઈચ્છા શક્તિ સ્વતંત્ર આપેલી છે એમ કે. તેથી ભગવાને પ્રત્યેકના હાથમાં આપી દીધેલી ઈચ્છા શક્તિ એટલે કે વિલ પાવરના લીધે થાય છે ધારેલું ઈચ્છેલું થાય છે એવું નથી.
તેથી ભગવાને પણ ગીતામાં કીધું છે, અધિષ્ઠાનમ તથા કર્તા કારણં ચ પૃથગ્વિધમ વિવિધાંશ પ્રકોષ્ઠેષ્ટા દેવમ સેવાત્ર પંચમમ. ભગવાને પણ કહી દીધું છે કે છેલ્લે અંતે તો દેવ જ આવીને ઊભો રહે છે. માણસ ઇન્દ્રિયો વાપરે, મહેનત કરે, પુરુષાર્થ કરે અને પછી જો સુખ દુઃખ આવે તો સમજી લેવાનું કે પંચે એટલે કે પાંચમું દેવ તો આવીને ઊભું રહે છે. એમ કે આ બધી વાતોની અસર સાથે આવે છે. તેથી માણસના જીવનમાં પ્રિય અને અપ્રિય સતત આવતા જ રહેલા છે. એમ આ શ્લોકની પ્રથમ લીટીમાં કીધું છે. પ્રિય અને અપ્રિય તો આવતા જ રહેવાના. તે સમયે તે પુરુષોત્તમ એટલે કે પુરુષની અંદર જે ઉત્તમ છે તે ન પ્રહુષ્યતિ ન પ્રાપ્ય નો દ્વિજમ એમ કીધું છે. આવી રીતે નો રહે છે. સુખ દુઃખ એને સંવેદના કે હર્ષ શોક પમાડી શકતા. એની સ્થિર બુદ્ધિ થઈ ગઈ. કેવી સ્થિર બુદ્ધિની માણસનો માણસ કેવો એનું વર્ણન ભગવાન કરે છે. તેથી આગળ કહે છે કે વિષયો આકર્ષક છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો છે. એ કેવા છે? આકર્ષક. માણસને ગમે ત્યાંથી ખેંચી અને માણસને પોતાના કરવાનો પ્રયત્ન કરે. તેથી વિષયો આકર્ષક છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પણ ઇન્દ્રિયો લોલુપ ન હોય તો વિષયો ભલેની ગમે તેટલા આકર્ષક હોય પણ ઇન્દ્રિયો જો લોલુપ ન હોય તો વિષયો ઇન્દ્રિયોનું કાંઈ બગાડી શકતો બગાડે. ગમે તેટલા દૂધપાક ખૂબ સારો હોય, જબરજસ્ત બનાવ્યો હોય, મહેમાન આવ્યો હોય, અંદર બધા મસાલા નાખીને ભરપૂર આમ બનાવ્યો હોય પણ આપણને ભૂખ જ ન લાગી હોય, ઇન્દ્રિયોને ભૂખ જ ન લાગી હોય તો ગમે એટલો સારો હોય, સુગંધ આવતી હોય, ખાવાની ઈચ્છા થતી હોય પણ ગળાડૂબ માણસનો ખોરાક અહીં સુધી ભરેલો હોય. બરોબર, વિષયો સામે પડેલા છે પણ ઇન્દ્રિયો અહીં કહે છે ને કે ઇન્દ્રિયો માણસને જો સહકાર ન આપે તો લોલુપ ન થાય તો વિષયો ઇન્દ્રિયોનું કાંઈ બગાડી શકતા નથી. એમ દૂધપાક સારો થયો છે પણ ભૂખ જ ન લાગી હોય તો શું થાય ભાઈ? એટલે 2 વસ્તુ જોઈએ, ભૂખ લાગેલી હોવી જોઈએ અને સામે વિષય તૈયાર હોવો જોઈએ. એમ કે એટલે વિષયોની આકર્ષકતા અને ઇન્દ્રિયોની લોલુપતા બંને એક જ સમયાસેજ જ્યારે ભેગા થાય છે ત્યારે જ ઇન્દ્રિયોને એક બેહોશી આવી જાય. ભૂખ લાગેલી છે, સામે સરસ મજાનો દૂધપાક પડેલો છે, બરોબર ને? એ બંને વસ્તુ ભેગી થવી જોઈએ તો માણસની કાર્ય સિદ્ધિ થાય છે. આ બેહોશી પુરુષોત્તમ થયેલાને આવતી નથી, તે ઘેલો થતો નથી. એટલું જ ભગવાનનું કહેવાનું છે. આ 5મા અધ્યાયના 20મા શ્લોકની અંદર વિષયો ગમે તેટલા સારા હોય, શણગારેલા હોય, ગમે તે રૂપમાં હોય પણ ઇન્દ્રિયો એકવાર નક્કી કર્યું છે કે મારું શરીર બગડે એટલે મારે આ વસ્તુ ખાવાની. એકવાર ઇન્દ્રિય નક્કી કર્યું કે ગળપણ ખાવાનું નહીં ને ખાવાનું નહીં. ગઈકાલે મપાયું ત્યારે 400 સુધી વહી ગઈ હતી એટલે હવે જો ખાય ને તો હું મરી જાય. એમ ઇન્દ્રિય એકવાર જો નક્કી કરી લીધું હોય તો હા સામે ગમે તેટલા વિષયો પાવરફુલ હોય તો પણ માણસ એની અંદર લોલુપ થતો નથી. એમ આ બેહોશી પુરુષોત્તમ થયેલાને આવતી નથી, તે ઘેલો પણ થતો નથી. એટલું જ ભગવાનને આ 5મા અધ્યાયના 20મા શ્લોકમાં કહેવાનું. ન પ્રહુષ્યતે એને પ્રિય પણ થતું નથી ને અપ્રિય પણ થતું નથી. બેહોશી આવે કે મન અસ્વસ્થ થઈ જાય. કોઈ પણ સુખ કે દુઃખ માણસના મનને અસ્તવ્યસ્ત કરી નાખે. સુખ આવે, દુઃખ આવે, યશ મળે, અપયશ મળે પણ માણસને અસ્તવ્યસ્ત કરી દે છે. બેહોશી નિર્માણ થવાથી મન અસ્વસ્થ થાય છે. તે પુરુષોત્તમને થતું. વિદ્વાન પુરુષ, જ્ઞાની પુરુષ, જે સમજુ પુરુષ છે ને એને બેહોશી લાગતી નથી. તેથી આ શ્લોકની અંદર ભગવાન કહે છે ન પ્રહુષ્યતિ પ્રિયમ પ્રાપ્ય. જીવનમાં કંઈ અપ્રિય આવે તો તે ઉદ્વિગ્ન થતો નથી. એટલે કે પથસ્યુત, ધ્યેયસ્યુત કે કર્મસ્યુત થતો. ગીતાની આ 3 વાતો આ શ્લોકમાં કહેવાની છે. એકવાર વસ્તુ ન મળે
તો ગાંગો આપણી ભાષામાં શું કહેવાય, મરી ગયા, મળતી નથી, જોતી હતી, મને જરૂર હતી, એવો ગાંગો થાય નહીં. એટલે અહીં કહે છે કે આ શ્લોકની અંદર આ 3 વાતો ભગવાન આપને સમજાવે છે. શું સમજાવે છે? કે વસ્તુ ન મળે તો માણસ ગાંગો પણ થતો નથી, અને વસ્તુ મળે તો એને બહુ પ્રિયતા લાગતી નથી. તેથી ન પ્રહુષ્યતે પ્રિયમ પ્રાપ્ય એમ કરીને ભગવાન આ શ્લોકમાં અર્જુનને કહેશે કે જીવનમાં કંઈ અપ્રિય આવે તો તે ઉદ્વિગ્ન થતો નથી. એટલે કે પથસ્યુત, પથ એટલે રસ્તો, જે રસ્તો નક્કી કર્યો છે એ રસ્તા ઉપરથી હટી જતો નથી. નક્કી જ કર્યું છે કે આ રસ્તા ઉપર ચાલી અને મારે મારો જીવન વિકાસ કરવાનો, આ જ રસ્તો મને પ્રભુ સુધી પહોંચાડશે, એવો જેણે પથ નક્કી કર્યો છે, અને એ પથ ઉપર ચાલતા એને કોઈ ચ્યુત એટલે ખસેડી શકતો નથી. બીજી વાત છે, ધ્યેય ચ્યુત થતો નથી. કેવો? નક્કી કરેલું ધ્યેય, નક્કી કરેલો જે વિચાર છે ને, એમાં ક્યારેય ચ્યુત એટલે હટતો નથી. અને ત્રીજી વાત છે કર્મ ચ્યુત. મેં જે કર્મ હાથમાં લીધું છે એમાંથી પણ ચ્યુત થતો નથી. આ શ્લોકમાં કોનું વર્ણન ચાલે છે? 5મા અધ્યાયના 20મા શ્લોકમાં કોનું વર્ણન ચાલે છે? તો કે 19મા શ્લોકમાં જે સ્થિતિનું વર્ણન થયું છે તેની પ્રાપ્તિનું સાધન તથા સિદ્ધના લક્ષણોનું વર્ણન આ ચાલે છે. સાધનો કયા છે એ 19મા શ્લોકની અંદર બતાવ્યા, અને એ સાધનો દ્વારા માણસ પોતાને અહીંયા હાલકે પોતે પોતાનો જીવન વિકાસ કયા સાધનથી કરી શકે તે સિદ્ધ પુરુષના લક્ષણ આ 20મા શ્લોકની અંદર ભગવાને બતાવ્યા છે. તેથી પથચ્યુતિ, ધ્યેયચ્યુતિ અને કર્મચ્યુતિ આ ત્રણેય બેહોશીના પરિણામો છે. વિષય આકર્ષક છે, પણ ઇન્દ્રિયોની લોલુપતા જેટલી તીવ્ર તેટલી વિષયોની આકર્ષા તીવ્ર. ઇન્દ્રિયો જેટલી ભોગવવા માટે તીવ્ર એટલા જ વિષયો પણ સામે તીવ્ર છે. આજ સુધી ઇન્દ્રિયોને મળેલા અનુભવનો સંગ્રહ કોણે કર્યો? તો કે બુદ્ધિએ કર્યો. તેથી ભગવાને આ શ્લોકમાં સ્થિર બુદ્ધિર સમૂઢ, બીજી લીટીમાં ભગવાને આ શબ્દ વાપર્યો. 20મા શ્લોકની બીજી લીટીમાં શું વાપર્યો? સ્થિર બુદ્ધિર સમૂઢ. ખાલી સ્થિર બુદ્ધિ ભગવાને કીધું, ખાલી સ્થિર બુદ્ધિ કીધું હોત તો ન હાલત તો નહીં, પણ ભગવાન અહીંયા અસમૂઢ શબ્દ સ્થિર બુદ્ધિની પાછળ લગાડી દીધો છે. એનો અર્થ શું છે? તો કે સ્થિર બુદ્ધિ સમૂઢ, ખાલી સ્થિર બુદ્ધિ કહ્યું નથી, એમ ગીતા સ્પષ્ટ આ 5મા અધ્યાયના 20મા શ્લોકમાં કહે છે. બુદ્ધિએ સંગ્રહ કરવાનો. કોનો સંગ્રહ કરવાનો? પ્રશ્ન આ છે. સંગ્રહ તો કરવાનો છે જ, તો બુદ્ધિએ સંગ્રહ કરવાનો બધી વસ્તુનો, તો કોનો સંગ્રહ કરવાનો? શેનાથી ભરી કાઢવાનો એ માણસ નક્કી કરવું જોઈએ. બરાબર? મારી બુદ્ધિની અંદર મારે કયા તત્વનો, કયા પદાર્થનો, કયા વિષયોનો મારે સંગ્રહ કરવો જોઈએ એનો વિચાર કરવો જોઈએ. શું કહેવાય, મહાભારતની અંદર એક દંતકથા આવે. આ જો દંતકથા આપણે બરોબર સાંભળી લઈને તો આપણે ખબર પડે કે આપણી બુદ્ધિમાં કચરો ભરવાનો છે કે દિવ્ય વિચારો ભરવાનું તો છે જ, બરાબર, પણ ભર્યા વગર બુદ્ધિમાં રહેવાનું. કારણ કે બુદ્ધિ ખાલી પડેલી છે, અને ખાલી પડેલી બુદ્ધિની અંદર કંઈક તો નાખવાનું છે. તો શું નાખવાનું છે? એ દંતકથા રૂપે અહીંયા બહુ સરસ વ્યાસ આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. દંતકથા છે, બરાબર ને? દંતકથા એટલે આપણે વાર્તા પણ કહી શકીએ સહી. એક વખત ભીષ્મને દેખાડવું હતું કે દુર્યોધન અને યુધિષ્ઠિરમાં હોશિયાર કોણ છે, કોની અક્કલ, કોની બુદ્ધિ, કોની આવી રીતની શક્તિ દિવ્ય. એ પરીક્ષા કોને લેવાની હતી? ભીષ્મ પિતાને. કોની લેવાની હતી? દુર્યોધન અને યુધિષ્ઠિરની. બે યુવરાજો જ હતા ને હસ્તિનાપુરના. એટલે ભીષ્મ પિતા એકવાર વિચાર કરે છે કે આ બંનેની બુદ્ધિ કેટલી સ્થિર છે, એનો મારે આવી રીતેનો શું કહેવાય, એની પરીક્ષા મારે લેવી જોઈએ. તેથી એક વખત ભીષ્મને દેખાડવાનું હતું કે દુર્યોધન અને યુધિષ્ઠિરમાં શું ફરક છે, બંનેને કેટલી બુદ્ધિ છે, એ ભીષ્મ પિતાને જાણવાની હતી. એટલે બંનેની પરીક્ષા લઈ લો, એટલે કોણ બુદ્ધિશાળી છે અને કોણ ઠોઠ નિહાળ્યો છે
એ ભીષ્મ પિતામહ કે મને ખબર પડે એમ છે. તેમણે બંનેને બોલાવ્યા, યુધિષ્ઠિર અને દુર્યોધનને બોલાવ્યા અને કહ્યું કે હું તમારે ત્યાં આવતીકાલે સાંજે દી આઠમાં પછી આવવાનો છું. કેટલા સાંજ પડે ને સૂર્ય અસ્ત થાય ને એ પછી તમારા બંનેને ઘેરે હું આવવાનો છું. આવતીકાલે હું તમારી ઘેરે સાંજે દિવસ આઠમાં પછી આવવાનો છું. આ 50 મુદ્રાઓ હું તમને બેને આપું છું કે 50 મુદ્રા એટલે આપણી ભાષામાં રૂપિયા, આજના ભાષામાં કેવું એ કાળમાં મહાભારતના કાળમાં મુદ્રા નામે આપણી કરન્સી ઓળખાતી હતી. એટલે 50 મુદ્રા હું તમને આપું છું. તમારા બંને જે ઓરડાઓ છે ને એ આવતીકાલે હું આવું ને તો તમારે બે ઓરડાને બંનેના બે જે ઓરડા છે ને એ તમારે ભરી દેવાના. 50 મુદ્રા તમને આપું, તમારે જે રીતે કરવી હોય એ રીતે કરજો. આમ પિતામહ ભીષ્મ દુર્યોધન અને યુધિષ્ઠિરને 50 મુદ્રા આપી અને કહે છે કે આવતીકાલે દિવસ આઠમાં પછી તમારા બંને મહેલમાં હું આવવાનો છું અને બંને મહેલના બે ઓરડાઓ છે ને એ તમારે 50 મુદ્રામાંથી જે કાંઈ વસ્તુ ખરીદવી હોય ને એ ખરીદીને તમારે સલોસલ ભરી દેવાના. આ તો બે લઈને નીકળ્યા, બંને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવાનું. દુર્યોધને વિચાર કર્યો કે આ 50 રૂપિયામાં આવે શું એ કે, અને આ ઓરડા તો મોટા છે એટલે ભરવા કેમ. એટલે એના જે કાંઈ માણસો હોય છે ને એના જે કાંઈ મિત્રો એને સલાહ લીધી કે આમાં શું કરવું, આ 50 રૂપિયાનું શું આવે કે જેનાથી આ બે ઓરડા સલોસલ ભરાઈ જાય. તો એના મિત્રોએ સલાહ આપી કે ભાઈ આ ઘાસ છે ને એ સસ્તું, હું ઘાસ છે એ સસ્તું છે, અને બીજું આ જે પુઠ્ઠાઓ જે બધા શું કહેવાય ભંગારવાળા જે મોટા મોટા પુઠ્ઠા ને કાગળના વેસ્ટેજ રાખતા હોય ને એ બધું થોડા રૂપિયામાં આવી જાય. તો કે હાલ એ વાત તો હાસી. તો કે એક રૂમની અંદર 25 રૂપિયાનો આ જે ભંગારવાળા પાસેથી બધો કચરો હતો ને એ લાવીને દુર્યોધને ખસોખસ માંડ દરવાજા દેવાય ને એક ઓરડામાં એ 50 મુદ્રા વધી. એમાં મિત્રોની સલાહ પ્રમાણે બજારમાં ગયો અને ઘાસનો મોટો ટ્રક હતો ને પૂછ્યું ભાઈ આ ઘાસનો, તો કે 50 મુદ્રા. તો કે હાલો આ ઓરડો આપણો ભરાય. એમ કરી ઘાસ અને કચરાથી બે ઓરડા એને સલોસલ ભરી, બે સલોસલ. બેવાની જગ્યા નહીં, ઊભું રહેવાની જગ્યાએ બહારથી ધક્કો મારીને પછી એ કે મારે કાલ પિતામહ ભીષ્મને બતાવવાનું છે ને કે આ 50 મુદ્રામાંથી મારે આ બે ઓરડા ભરવા. એટલે એને ભરી દીધા. આ 50 મુદ્રાઓ બંને લો અને જ્યારે હું સાંજના આવું ત્યારે તમારા ઓરડા ભરી રાખજો. દુર્યોધને વિચાર કર્યો કે આટલા ઓછા પૈસામાં બે ઓરડા શેનાથી ભરી શકાય. બજારમાંથી ભાવતાલ કઢાવી અને આવી રીતનું બે વસ્તુ લાવીને ઓરડા એણે ભરી દીધા. તેમણે ઘાસથી બંને ઓરડા ખસોખસ ભરી દીધા. પગ મૂકવાની પણ જગ્યા ઓરડામાં રહી. કારણ કે પિતામહ ભીષ્મે કીધું કે આવતીકાલે હું તમારે ત્યાં આવવાનો છું, એટલે આ 50 મુદ્રામાંથી તમારે ઓરડા ભરી દેવાના. એટલે કે નક્કી કરેલા સમયે ભીષ્મ જોવા ગયા તો બંને ઓરડા સલોસલ ભર્યા હતા. બેસવાની જગ્યા નહીં, આસન રાખીને મારા જેવો મોટો માણસ ગયો હોય તો કે બેસો, એ બેસવાની પણ જગ્યા અહીંયા કોઈને દુર્યોધને રાખીને આટલા ખસોખસ એને, જો તમે ગઈકાલે કીધું હતું ને એ પ્રમાણે 50 મુદ્રામાંથી મેં આ બે ઓરડા ભરી દીધા. એમ પિતામહ ભીષ્મને બીજા દિવસે સાંજના સમયે ભીષ્મને દુર્યોધને આ વાત કરી, ભીષ્મને બતાવી દીધા. પછી તે યુધિષ્ઠિરને ત્યાં ગયા. બરાબર, બેયને કીધું હતું કે ભાઈ 50 મુદ્રામાં તમારે બેયને ઓરડા ભરી દેવાના. પછી ત્યાંથી ગયા. તેણે વિચાર્યું કે આટલી મુદ્રાથી શું થાય. યુધિષ્ઠિરના હાથમાં 50 મુદ્રા આવી એટલે વિચાર કરવા લાગ્યા આટલી મુદ્રાથી તો કાંઈ થાય નહીં, સોનું પણ ન આવે અને આનું કાંઈ ઝવેરાત પણ ન આવે. અને પિતામહ ભીષ્મે કીધું કે આખા ઓરડા તમારે ભરી દેવાના છે. એટલે બુદ્ધિથી યુધિષ્ઠિર વિચાર કરવા લાગ્યા કે હવે 50 મુદ્રામાંથી આ બે ઓરડા ભરાઈ જાય એવું શું છે. એટલે બહુ બુદ્ધિ યુધિષ્ઠિરે ચલાવી. યુધિષ્ઠિરે બુદ્ધિ વાપરી એટલે કે આ ઓરડાઓ જ્ઞાન એટલે કે શાનાથી ભરી શકાય. બજારમાં જઈ થોડું ઘી લીધું, વાટ લીધી અને દીવેટ લીધું. હું બે દીવડા લાવ્યો, વાટ લીધી, ઘી લીધું થોડું અને દીવડા બધું લઈ અને એ યુધિષ્ઠિર ઘરે આવ્યો. એટલે કે વાટ લીધી, દીવો લીધો, બાકસ લીધી, આમ કરી અને આવી અને એ તો બંને ઓરડામાં સરસ મજાના આવી રીતના દીવડાઓ પ્રગટાવી અને રાહ જોવે છે કે પિતામહ ભીષ્મે સાંજે આવવાનું કીધું હતું. એટલે આવો. બીજી વાત એણે એ કરી
કે હસ્તિનાપુરની અંદર બે જે વિદ્વાન બ્રાહ્મણો હતા ને, જે વેદ મંત્રનો ઘોષ કરી શકે ને, એવા બે બ્રાહ્મણોને પણ યુધિષ્ઠિર લાવ્યા હસ્તિનાપુરમાં કે ભાઈ તમારે આજે મારા ઓરડામાં, મારા મહેલમાં તમારે આવવાનું છે. આમ એણે બે બુદ્ધિથી બે કામ કર્યા યુધિષ્ઠિરે. શું કર્યું? 50 રૂપિયામાં તો બીજું શું આવે, તો 50 રૂપિયામાં આટલી વસ્તુ આવી, બે દીવડા આવ્યા, થોડુંક ઘી આવ્યું ને બે વાટો આવી, એકાદી બાકસ આવી. આમ કરીને 50 રૂપિયા ખર્ચી અને લાવ્યા. અને બ્રાહ્મણોને પણ સાથે વેદનો ઘોષ સારી રીતે કરી શકે, વેદના મંત્રો બોલી શકે, વેદનો ધ્વનિ કરીને આખા રૂમની અંદર ગજવી નાખે ને, એવા વિદ્વાન બે બ્રાહ્મણોને યુધિષ્ઠિરે આમંત્રણ આપ્યું કે તમારે મારે ત્યાં આવવાનું છે. આમ કરીને આવ્યા, દીવડા પ્રગટાવ્યા, બ્રાહ્મણોને ત્યાં રાખ્યા. અને થોડી વાર પછી પિતામહ ભીષ્મ ત્યાં આવે છે. પિતામહ ભીષ્મ આવ્યા એટલે ઓરડામાં ખાલી જગ્યા તો હતી, ઓલાભાઈ ખર્ચ ભરી દીધા એટલે બેવાની પિતામહ ભીષ્મને જગ્યા તો રહે. આ ઓરડા તો ખાલી જ હતા. એટલે યુધિષ્ઠિરે બેસવા માટે એને આસન આપ્યું, નમસ્કાર કર્યા, ચરણામૂર્તિનું જે કાંઈ, કારણ કે વડીલ તરીકે યુધિષ્ઠિર ભીષ્મને સારી રીતે સન્માન આપતા હતા. ભીષ્મ કહે છે કે ભાઈ, મેં તને ગઈકાલે કીધું હતું કે બે ઓરડા ભરવાનું, તે કેમ ભર્યા નહીં? ઓલાએ તો ભરી દીધા છે, તે કેમ ભર્યા નહીં? આવી એની પરીક્ષા લેવા માટે. નકર એને સમજી તો ગયા હતા, કારણ કે દીવા પ્રગટેલા જોયા, બ્રાહ્મણોને જોયા, એટલે ભીષ્મ તો બુદ્ધિમાન હતા, એ સમજી તો ગયા હતા. પણ યુધિષ્ઠિરને પરીક્ષા લેવા માટે એણે પૂછ્યું કે ભાઈ, મેં ગઈકાલે તને આ રીતે કીધું હતું, તે હજી ઓરડામાં કાંઈ ભર્યું તો નથી એમ કે. તેથી ભીષ્મ આવ્યા ત્યારે યુધિષ્ઠિરે બેસવા માટે આસન આપ્યું, ઘીની દીવી પ્રગટાવેલી હતી અને બ્રાહ્મણો વેદનો ઘોષ કરી રહ્યા. આવી આખું વાતાવરણ કેવું હતું? શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આમ કરીને યુધિષ્ઠિરે દીપનું પ્રાગટ્ય કર્યું. એટલે બંને ઓરડાની અંદર આખા પ્રકાશથી આખો ઓરડો ભરાય ગયો. બીજી વાત શું કરી? વેદ મંત્ર બોલવાળા બ્રાહ્મણને લાવ્યા હતા, એટલે વેદ મંત્રનો ઘોષ એ બાજુ ચાલતો હતો, એક બાજુ. એટલે વેદ મંત્રનો સ્વર, એનો ઘોષ, એના તરંગો છે ને, એ ખૂણે ખૂણે જઈને એના તરંગો આવી રીતના ભરાઈ ગયા હતા. એટલે એમ ભીષ્મ પૂછે છે કે મેં તને ગઈકાલે કીધું તું ભરવાનું, તે તો ભર્યો નહીં એમ કે. ત્યારે અહીંયા કહે છે કે મારા ઓરડામાં કોઈ ખાલી જગ્યા નથી કે જ્યાં વસ્તુ પડેલી. તો કે કેવી રીતે? તો કે આ બ્રાહ્મણો જે વેદનો જે ઘોષ કરે છે ને, એના તરંગો એક એક કણની અંદર, એક એક ખૂણાની અંદર, એક એક જગ્યાની અંદર એ આવી રીતના ચારે બાજુ આખા ઓરડામાં ભરાઈ ગયા છે. બીજો મેં દીવો જે પ્રગટાવ્યો છે ને, એનું અજવાળું એટલું છે કે એક પણ ખૂણાની અંદર અંધારું નથી, બધે પ્રકાશ ભરાઈ ગયો છે. એમ કરીને વેદ મંત્રનો ઘોષ પિતામહ ભીષ્મ સાંભળે છે કે વાત તો બરોબર છે. વેદ ઘોષ કેવો થતો હતો? ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરે રંગે સ્તુષ્ટુ વાસસ્તનૂભિઃ વ્યસેમ દેવહિતં યદાયુઃ. આમ કરીને વેદ મંત્રના ઘોષનું પારાયણ થતું હતું. શું કહે છે કે હે દેવો, અમે અમારા કાનો વડે કલ્યાણકારી વચનો સાંભળીએ. આ વેદ ધ્વનિનો જે અવાજ નીકળ્યો, ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા, એનો અર્થ શું થાય કે હે દેવો, અમે અમારા કાનો વડે કલ્યાણકારી વચનો સાંભળીએ. પૂજવા યોગ્ય હે દેવો, અમારી આંખો વડે અમે સુંદર સ્વરૂપ જોઈએ. બળશાળી અંગોથી સંપન્ન શરીરવાળા અમે આપની સ્તુતિ કરતા કરતા દેવે પ્રજાપતિએ નિર્માણ કરેલું અમે લાંબુ આયુષ્ય મેળવવા સમર્થ. આ વેદ ઘોષનો અર્થ આવો થાય. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. આમ કરીને બે બ્રાહ્મણો સુંદર મજાના આવી રીતના મંત્રનો ઘોષ કરી રહ્યા હતા, અને એનો જે સ્વર છે, એનો જે ધ્વનિ છે ને, એ ખૂણે ખૂણાની અંદર પથરાઈ ગયો હતો એમ કે. તેથી અહીંયા વેદ ઘોષ ચાલતો હતો. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધિશ્રવાઃ સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાક્ષર્યો હરિઃ
સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાતો. આ સરસ મજાના વેદોના ઘોષનો સ્વર આ બંને ઓરડામાં બ્રાહ્મણો જે લાવ્યા ને એ સુંદર મજાનો ઘોષ કરતા હતા એમ કે. તેથી અહીં કહે છે કે હે ઇન્દ્ર ભગવાન અમારું કલ્યાણ કરો. અપાર કીર્તિવાળા ઇન્દ્ર ભગવાન અમારું કલ્યાણ કરો. જે સર્વ જાણે છે એવા પોષણ કરનાર પૂષા ભગવાન અમારું કલ્યાણ કરો. જેનું હથિયાર અતૂટ છે એવા ગરુડ ભગવાન અમારું કલ્યાણ કરો. ગુરુ બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો. આવા સ્વર આવા ધ્વનિ થઈ રહ્યો હતો. સંસ્કૃતમાં એને આ કહે છે સ્વસ્તિના ઇન્દ્રો વૃધિશ્ર. સ્વસ્તિ એટલે કલ્યાણ, કે ચારે બાજુથી અમારું કલ્યાણ થાય એવા વેદના ઘોષ, વેદનો ધ્વનિ, વેદનો મંત્ર આ બ્રાહ્મણો બોલી રહ્યા હતા. તેથી દીવો પ્રગટાવ્યો હતો. વેદ મંત્રોનો ઉચ્ચાર ચાલતો હતો. આવા સમયે ભીષ્મે પૂછ્યું, મેં તને ઓરડા ભરવાનું કહ્યું હતું, તે ઓરડા તો ભર્યા નથી. કે આવું બધું વાતાવરણ તો આખું તૈયાર થઈ ગયું, પણ યુધિષ્ઠિરની પરીક્ષા લેવા માટે કે આ ભાઈ હું જવાબ આપે છે એના માટે એને ખબર તો પડી ગઈ કે આ બુદ્ધિમાન માણસે અહીંયા દીવો પ્રગટાવીને આખા ઓરડામાં આખો અજવાળાથી ભરી દીધો છે. વેદ મંત્રનો ઘોષ કરી અને ખૂણે ખૂણે વેદ મંત્રનો ધ્વનિ કરીને ચારે ખૂણામાં આ યુધિષ્ઠિરે ભરી. ખબર તો હતી જ, પણ એને પૂછ્યું કેમ ભાઈ તે ખાલી રાખ્યું. ભીષ્મ સમજી ગયા હતા, પણ તેની પરીક્ષા કરવા પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું કે ઓરડા ખાલી નથી રાખ્યા. પ્રકાશ અને વેદ ઘોષથી મેં ખૂણે ખૂણા ભરી દીધા છે. એટલે કહેવાનો અર્થ કે બુદ્ધિનો ભગવાને જે આપણે ખૂણો આપ્યો છે ને એ ખૂણામાં કચરો ભરવાનો છે કે દીવાની જ્યોત દ્વારા જ્ઞાનનો પ્રકાશ કરવાનો છે, નક્કી આપણે કરવાનું છે. યુધિષ્ઠિરે શું કર્યું? જ્ઞાનથી અથવા બુદ્ધિથી આવી રીતનો પ્રકાશ પાથરીને ઓરડાઓને પ્રકાશિત કરી દીધા. દુર્બુદ્ધિવાળા દુર્યોધને શું કર્યું? ક્યાંથી લાવ્યો? બજારમાંથી કચરો ને ઘાસ લાવી અને 2 ઓરડા ભરી. ઓરડા તો ભરવાના જ હતા, પણ શેનાથી ભરવાનું ને એ માણસે વિચાર કરી લેવો. એટલે આ દંતકથા છે, બહુ સરસ. વેદવ્યાસે આ દંતકથા લખી છે. એ આપણી બુદ્ધિમાં આપણે શું ભરવાનું ને એ આપણે પોતે નક્કી કરવાનું. દુનિયાનો કચરો ભરવાનો નથી. ઓલાની વાત સાંભળી, ઓલાની નિંદા સાંભળી, ઓલાનું આમ કર્યું તેમ કર્યું, રાજકારણમાં હાલતું નથી, માવઠું બહુ થાય છે. હવે આ બધું નાખવાની કાંઈ જરૂર ખરી? તો એની જગ્યાએ મારી બુદ્ધિને શું આપવાનું? એ વાત અહીંયા શું કહેવાય દંતકથા કરી અને પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદા આ વાત આપને સમજાવવા માગે છે. પાણીનો ટાઈમ થઈ ગયો કે વધી ગયું કે ને કે ન પ્રહુષ પ્રિય પ્રાપ્ય. પ્રિય પ્રાપ્ત થાય તો હરખ ઘેલો થતો નથી, અને અપ્રિય પ્રાપ્ત થાય તો ઉદ્વિગ્ન થતો નથી. એકનાથને કેવો ગધેડો કહેવાળા પણ આ જગતમાં એ કાળે હતા કે આ તું તો ગધેડા જેવો છો, અને આ ગધેડાને કદાચ ન પાયું હોત ને મરી ગયો હોત ને ગધેડો તો હું તારું બગડી જવાનું હતું. આવું કહેવાવાળા એ કાળની અંદર હતા. કેવા? એક ગધેડો મરી ગયો તો તારું શું પાઈ જવાનું હતું? હવે રામેશ્વર ઉપર જે આપણે ગંગાજળનો અભિષેક કરવા માટે આપણે જ્યાં પાણી ભરીને જાય છે, જળ ભરીને જાય છે, હવે તું શું કરીશ? પણ આવા લોકો ઉપર પ્રિય અને અપ્રિયની કોઈ અસર થતી. આજે કદાચ એ સારું બોલે, આવતીકાલે ખરાબ બોલે. આવતીકાલે ખરાબ બોલતો હોય તો એ બીજી વાર સારું પણ બોલે. માણસનું થોડું નક્કી છે. માણસને મોઢે કાંઈ ગળ નહીં બંધાય નહીં. એ ઘણીવાર ગમે તેવી રીતનું બોલે. દાદા ઘણીવાર એક દ્રષ્ટાંત પણ આપે ને, ઘણીવાર આપણે પણ અહીં સાંભળ્યું છે કે પ્રિય અને અપ્રિયમાં જો માણસ પડી જાય, પ્રિયમાં હરખાઈ જાય અને અપ્રિયમાં ઉદ્વિગ્ન થવા, દુઃખી થવા માંડે તો એની હાલત કેવી થાય છે એ દાદા પોતાના એક આવી રીતના દ્રષ્ટાંત દ્વારા આપણે સમજાવવા માગે છે. જેમ ગીતાએ કીધું છે કે જે પ્રિય પ્રાપ્ત થતા જે હર્ષ ઘેલો થતો નથી અને અપ્રિય પ્રાપ્ત થતા જે ઉદ્વિગ્ન થતો નથી, એનું વર્ણન જેમ ગીતાએ કર્યું છે એને જ અનુસંધાને દાદા કહે છે કે સામાન્ય માણસની અંદર આ અસર થાય છે, પણ પુરુષમાંથી ઉત્તમ બનેલો જે પુરુષ ને એના ઉપર આની કોઈ અસર થતી નથી. સામાન્ય માણસમાં કેવી અસર થાય?
તો એનું દ્રષ્ટાંત દાદા આપે છે એમ કે એક પૌત્ર અને દાદા, બરાબર ને, એક ટટ્ટુ એટલે ઘોડું લઈને કોઈ એક ગામથી બીજા ગામ એના સગા સંબંધી રહેતા છે, એટલે મળવા માટે જૂના કાળની વાર્તા છે, અત્યારની નથી. જૂના કાળની અંદર જવાનું હોય, કાં તો ગાડું હોય ને કાં તો ઘોડી હોય, બરાબર, એના સિવાય બીજું કોઈ, કાં તો હાલીને જવાનું. આ 2-3 હથિયારો આપણી પાસે સાધનો એવા હતા કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈ શકીએ. તો આ તો દાદા અને પૌત્રને વેકેશન પડી ગયું. દાદા કે હાલને આપણે વેવાઈની ત્યાં જવાનું છે ને, તું ભેગો હોય તો સારું પડે. હવે 15-17 વર્ષનો પૌત્ર અને દાદા 70-75 વર્ષના દાદા, એ બંને અહીંયા વેવાઈને ઘેરે મળવા માટે નીકળ્યા. વેવાઈને મળવા માટે નીકળ્યા. સવારમાં ઘોડાને બરોબર ખાણીપીણી ખવડાવીને બરોબર હૃષ્ટપુષ્ટ બનાવી દીધો હતો. એટલે એણે વિચાર કર્યો કે સવારમાં તો ઘોડામાં ઘણી બધી તાકાત હોય છે, એટલે આપણે બેહી જઈએ. હાલવું એના કરતાં ભગવાને ઘોડી આપી છે તો બેહી જાય. એ બેહી અને વેવાઈને ગામ જવા માટે નીકળ્યા. એટલે 1-2 કિલોમીટર ચાલ્યા, ત્યાં એક ગામ આવ્યું. અને ગામ આવ્યું હોય, અહીંયા ગામના ગોંદરે 5-10 લોકો હાવ નવરી બજાર તો બેઠી જ હોય, નવરું આખું સર્વે કરતા હોય બધું, કોણ આવ્યું ને કોણ ગયું ને હુકામાં આવ્યા છે ને થોડીક વારમાં પાછા કેમ ગયા છે, કોની ઘેરે ગયા છે. આ કાલ વાત હાલતી હતી ઓલા છોકરાના સંબંધની. ગામ ગપાટા મારવા માટે આ લોકો તો ઘણા બેઠા, ગામડે થોડાક તો એ ઓટલા એટલે જ રાખ્યા છે, બાકડા બધા છે ને ત્યાં બેઠા જ હોય બધા. એટલે આ બંને જણા પૌત્ર અને દાદા તો ઘોડા ઉપર બેસી અને વેવાઈને ત્યાં જવા માટે નીકળ્યા. પહેલું ગામ આવ્યું એટલે વિચાર કરે છે ઓલા બધા કે આને દયા જેવું કાંઈ છે ખરી? આ ગાયકવાડી ખાંભા જેવો ડોહો અને આ 15-17 વર્ષનો છોકરો, 2 જણા બેઠા છે, ઘોડીએ સોડી વાકી વળી ગઈ છે, આને આળાને કાંઈ દયા જેવું છે કે નહીં કે આમ વાતું થવા લાગી. ગામ બહાર નીકળ્યા એટલે આ પુત્ર અને દાદાએ વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, આવી વાતું થાય છે તો હવે એક કામ કે નહીં, તું બેસી જાય છે. અને દાદા કે હું હાથમાં આવી રીતનું ચોકડું લઈને હું આગળ હાલું ને તું બેસી જા. એટલે આપણે ત્યાં બીજું ગામ આવ્યું, 3-4 કિલોમીટર થાય એટલે ગામડા આવે, લાંબે રન કરવાનો હતો એટલે ગામ આવ્યું. તો ગામમાં 5-25 લોકો તો હોય જ, એમાં આપણે નક્કી જ કરી લેવાનું હોય. જો બાપા કે સમુદ્રમાંથી શંખલા નીકળે ને કોઈ લેવા દેવો કે અમારે ન જોતા, દાનો કે અમારે ન જોતા, તો કે આ નાખવા ક્યાં? તો કે ગામડે થોડા નાખ્યા હોય કે ગામડે થોડા એ બધા આવી રીતના. આ તો વાર્તા છે એવું છે ને. પણ હા, નિંદા કુથલી કરવાળો તો હોય જ. એ કે આને કાંઈ અક્કલ છે? આ ડો 70-80 વર્ષનો આ કડસલી પડી ગઈ છે, મોઢામાં દાંત નથી અને આવો હાલે છે. અને આ છોકરાને કાંઈ ભાન છે? આવો રઠ્ઠો કઠ્ઠો છોકરો કે માથે બેઠો ને દાદાને હલાવે છે કે આમ કરીને આ નિંદા સાંભળી ગામ બારા નીકળીને વિચાર કરે વાત તો હાસી. ઓલા છોકરાને કે તું હેઠો ઉતરી જા, હું બેસી જવી. એ બેસી ગયા. ત્રીજું ગામ આવ્યું તો ત્યાં તો આ શંખલા તો હોય જ. એટલે કે ઓહો, કળે હળ કળિયુગ ગયો છે. આ 15-17 વર્ષના છોકરાના કુંબળાને હલવે છે અને આ ગાયકવાડી ખાંભાના જેવડો રઠ્ઠો કઠ્ઠો આ ઘોડા ઉપર બેસી ગયો છે. આ કાંઈ આને દયા જેવું લાગતું? ઓલા વિચાર કે હું કરવું, હું 2 જણા બેઠા તોય તકલીફ, એકલો બેઠો તોય તકલીફ, બાપો બેઠો તોય તકલીફ, હવે કરવાનું હું? એ કે કાંઈ વાંધો નહીં, હવે એક કામ કરી. ઓલા પૌત્રને એ કે હવે આપણે 2 હાયલા જઈએ, ઘોડો ભલે. એ કે આપણે જો એ 2 હાયલા જતા હતા. ચોથું ગામ આવ્યું તો અહીંયા શંખલાવાળો તો હોય જ. હું હળાહળ કળિયુગ આવ્યો. આટલી સરસ ઘોડી, આટલું ખાણીપીણી ખવડાવી, તો આ ખવડાવ્યું એ બધું યાદ આની ઉપર બેમાંથી કંઈ બેઠા નથી. જો આ ઘોડીને કાંઈ પૂજવાની આરતી ઉતારવાની છે? આમાં 2માંથી એકેય બેઠા નથી. રઠ્ઠી કઠ્ઠી ઘોડી છે અને આ 2માંથી કોઈ બેઠા નથી. શું આ સમાજની અંદર શું થયું છે? આમ વાતો થવા, આ બધી જ વાતો 4 જગ્યાએથી અલગ રીતે સાંભળી. આ પૌત્ર ને દાદા ગામ બારા નીકળીને વિચાર કરે છે કે હું કરવાનું? બેહી તોય તકલીફ, હું બેહું તો તકલીફ, છોકરાને બેહાડી તો તકલીફ, ખાલી આવેલા જાય તોય તકલીફ. હવે કરવાનું હું? એ કે તો કે કાંઈ વાંધો નહીં, હવે ઘોડીને છે ને તું
તું 2 ટાટિયા જાય ને હું 2 ટાટિયા જાય, પગ બાંધીને આપણે બે ખભા ઉપર લઈને આપણે હાલી એ ખભા ઉપર લઈને હાલ્યા ત્યાં નદી આડી આવી. એમ નદી આડી આવી એટલે નદી હાલતી હતી એટલે ઘોડીનો જે શું કહેવાય પડસાયો કયો તો પડશે એનો ચહેરો છે ને એ પાણીમાં ઘોડીને દેખાડો. ઘોડી કે આ તો મારા જેવી ઘોડી નાવા પડી છે, મારી નાવા જવું છે એમ કરી બાપાના પોત્રના હાથમાંથી સટકી અને પડી. ઘોડીએ ગઈ અને કહેવાનો અર્થ કે આવા લોકોના નાદમાં પડીએ તો આપણી ઘોડી હોતી વહી જાય. એટલે આપણે જે કરવાનું, દુનિયા ભલે ગમે તે વાતો કરે પણ આપણે જે નિશ્ચિત નક્કી કરેલા ધ્યેય ઉપર આપણે હાલી તો વાંધો આવે નહીં. એટલે અહીંયા ઘણીવાર સુખ આવે તો માણસ ફૂલાઈ જાય, પ્રિય આવે તો માણસ આનંદમાં આવે, અને અપ્રિય આવે તો માણસ આવી રીતનો દુઃખી એટલે ઉદ્વિગ્ન થઈ જાય છે. એમ આ શ્લોકની અંદર બહુ સરસ રીતે અહીંયા સુખ અને દુઃખ આ બંને વાતો સમજાવી છે. તેથી અહીંયા ભીષ્મ સમજી ગયા હતા પણ તેની પરીક્ષા કરવા પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું કે ઓરડા ખાલી નથી રાખ્યા, પ્રકાશ અને વેદ મંત્રના આ ખૂણે ખૂણેથી મેં આ બધા ભરી દીધા. બેસવા જગ્યા પણ હતી અને ઓરડાઓ પણ ખાલી હતા બરાબર. બેસવા માટે જગ્યા પણ હતી ને ઓરડા પણ ભરાઈ ગયા. શેનાથી? પ્રકાશ અને વેદ મંત્રના આવી રીતના ઘોષથી બધે ખૂણે ખૂણે ભરપાઈ બેસવાની જગ્યા હતી. દુર્યોધન પાસે ગયા હતા, શું હતું? બેહવાની જગ્યા. બહારથી આમ ઓલા 2-3 માણસને બોલાવ્યા કે ભીષ્મ આવવાના છે કે ઓરડામાં ખાલી જગ્યા રહેવી જોઈએ, એટલે બહારથી ધક્કો મારીને આડોળું કરીને તાળું મારી દીધું. એટલે પિતામાં ભીષ્મને બેહવાની જગ્યા ત્યાં મળી. અહીંયા બેહવાની જગ્યા પણ છે અને ઓરડા પણ ભરાઈ ગયેલા છે. અહીં કે ઓરડા. તેથી બુદ્ધિએ નક્કી કરવું જોઈએ કે સંગ્રહ શાનો કરવાનો. આપણે નક્કી કરવા, આ શ્લોક વાંચ્યા પછી બુદ્ધિએ નક્કી કરવું જોઈએ કે સંગ્રહ શાનો કરવાનો, ભોગાનંદ કેટલો સંગ્રહવાનો અને ભાવાનંદ કેટલો સંગ્રહવાનો. ભોગ અને ભાવ આ બે આપણા જીવનો છે. ભોગથી પણ આપણું જીવન ચાલે, ભાવથી પણ ચાલે. તો બંને આપણી સામે આવે ત્યારે બંનેનો કેવી રીતનો કેટલો સંગ્રહ કરવો એ બુદ્ધિએ પોતે નિર્ણય કરવાનો છે. તેના પર બુદ્ધિનું નિયંત્રણ એટલે કે કંટ્રોલ હોવો જોઈએ. આવું નિયંત્રણ જે લોકો રાખી શક્યા નથી તે લોકોના અનુભવો ફરીને કૂદાકૂદ કરે છે. તો પ્રશ્ન થાય કે આત્મજ્ઞાન એટલે શું? આ શ્લોકની અંદર બહુ સરસ એક વાત સમજ. આત્મજ્ઞાન એટલે શું? આત્માભિમાન જેનાથી જાગૃત થાય તે કોઈ ઘટના જો મને બદલાવી શકે તો તે ઘટના શ્રેષ્ઠ થઈ અને હું કનિષ્ઠ થયો. તેથી પ્રભાવી ધ્યેય નિષ્ઠા માણસની હોવી. વિમાન જેનાથી જાગૃત થાય તે મારા આત્માનો અનુભવ એટલે કે જાગૃત થાય એને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. કોઈ ઘટના જો મને બદલાવી શકે તો તે ઘટના શ્રેષ્ઠ થઈ અને હું કનિષ્ઠ થયો. તેથી પ્રભાવી ધ્યેય માણસનું હોવું. કોઈ પણ ગમે તેવો વિષય આવે તો પણ ધ્યેયચ્યુત થવાનું નથી, કર્મચ્યુત થવાનું નથી. નક્કી કરેલો ધ્યેયને નક્કી કરેલા માર્ગ ઉપર ચાલવાનું છે. તેથી સિદ્ધ ભક્તને પ્રિય અને અપ્રિય બંને વાતો પ્રસાદ રૂપે મળે છે. આવા જે પુરુષની અંદર જે ઉત્તમ જે મહાપુરુષ થઈ ગયો છે એને પ્રિય મળે કે અપ્રિય મળે બંનેને પ્રસાદ સમજે. પ્રિય મળે તો ભગવાન મને તે પ્રિય મળે ને તો મારી પાસે હજી મારા હાથથી તારે વધારે કાંઈક કામ કરવાનું છે તેથી તે મને વૈભવના ઢગલા આપ્યા. અને અપ્રિય જો આ લોકોના જીવનમાં આવે તો એ વિચાર એવું કરે છે કે હજી મને ઘડવાનું કામ ચાલુ છે, મારા ઘડતરમાં ક્યાંક ખામી છે, તેથી ભગવાને અપ્રિય મને આપીને મને ઘડવા માટેની ભગવાને વાત કરી છે. તેથી પથસ્યુત, ધ્યેયસ્યુત અને કર્મસ્યુત આ 3 વાતો પરથી આપણી પરીક્ષા થઈ જાય. આપણે પાસ કે નાપાસ પરીક્ષા આપણે પોતે જ કરવાની છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે સ્થિર બુદ્ધિર સમૂઢ આવો શબ્દ પ્રયોગ કર્યો છે. સ્થિર બુદ્ધિનો એટલે શું? તેની બુદ્ધિ હલતી નથી. બુદ્ધિ હલતી નથી એટલે શું? તો કે બુદ્ધિમાં બેહોશી આવતી. સુખ આવે, દુઃખ આવે, પ્રિય આવે, અપ્રિય આવે
પણ એની બુદ્ધિમાં આવી રીતની બેહોશી આવતી નથી. અર્જુનને બેહોશી થોડીક આવી ગઈ એટલે પાછલી બેઠક ઉપર બેસી ગયો, શરીરના અંગો બધા ધ્રુજવા માંડ્યા, કામ કરવા ન લાગ્યા. આવી એની બેહોશી આવી તો ભગવાને પણ વિચાર કર્યો કે બેહોશીમાંથી અર્જુનને દૂર કરવા માટે એક એક ટેબ્લેટ, આપણે આગળ જોયું કે ભગવાન એક એક ટેબ્લેટ એને આપતા જાય છે. સ્થિર બુદ્ધિ કેવી રીતની હોય તો કે બુદ્ધિના ઘણા કામો છે, પણ સ્થૂલ રીતે જોતા બુદ્ધિનું કામ કામના કરવાનું છે. કામો બુદ્ધિ યુ દેવિત, બુદ્ધિનું કામ કામના કરવાનું છે. કોઈ પણ કામના બુદ્ધિમાં ઊભી થાય. કામના એટલે ઈચ્છા, કામના એટલે વાસના. કામના એ બુદ્ધિનું પહેલું કામ છે અને નિર્ણય કરવો એ બુદ્ધિનું બીજું કામ. કામના કરવી અને નિર્ણય લેવો એ બુદ્ધિનું કામ છે. મહાપુરુષોના જીવનમાં કામના પ્રભુ કરે અને નિર્ણયો પણ પ્રભુના હાથમાં આ મહાપુરુષો સોંપી દે છે. તેથી શું કહેવાય, ભાંગી જંજાળ સુખે બસું શ્રી ગોપાળ કહે ને, એ ભગવાનના હાથની અંદર આ મહાપુરુષો બધું સોંપી દેતા હોય છે. ભગવાનના બે કામ છે, એક કામાર્થ બુદ્ધિ અને નિર્ણય લેવો એ બુદ્ધિનું બીજું કામ છે. સ્થિર બુદ્ધિ થાય કે અસમૂઢ, એક શબ્દ આ શ્લોકમાં વાપરો, કેવો સ્થિર બુદ્ધિ થાય પછી માણસ અસમૂઢ થાય. આવા લોકો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિતિ બ્રહ્મમાં જ લીન રહેલા હોય. અને આ શ્લોકમાં ભગવાનને બ્રહ્મવિદ કહીને ભગવાનની અંદર લાગેલા જે લોકો છે એનું સુંદર મજાનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. આવો માણસ જીવન એટલે કે જીવનમાં રહે કેવી રીતે? માણસનું બે પ્રકારનું જીવન હોય છે, એક બહારનું અને બીજું અંદરનું. કોઈ પણ માણસ હોય એને બે પ્રકારના જીવનો હોય છે, એક બહારનું જીવન અને બીજું અંદરનું જીવન. માણસ વ્યવહારમાં પણ જેમ દ્વિમુખી એટલે વ્યક્તિત્વવાળો હોય છે, તેમ અધ્યાત્મમાં પણ આંતર અને બાહ્ય બે પ્રકારના માણસો આપણે જોવા મળે. બહારથી મીઠી મીઠી ભાષા ધૃતરાષ્ટ્રની જેમ બોલે, બરાબર. આપણે જ્યારે મહાભારત સાંભળતા હોય ને ટીવી ઉપર, ત્યારે એમ લાગે કે આ કેટલો મોટો માણસ છે, પણ એ મોઢેથી બધું બોલવાનું અને પાછળથી ઘણા બધા કાવતરા કરી અને પાંડવો આ ધરતી ઉપરથી ખલાસ કેમ થાય એ અંદર તો આ જ વાત હાલતી હોય છે. એટલે એક બહારનું કામ અને એક અંદરનું કામ. જેમ અધ્યાત્મમાં છે તેમ વ્યવહારમાં પણ છે. તેથી માણસ વ્યવહારમાં પણ જેટલો દ્વિમુખી વ્યક્તિત્વવાળો હોય તેમ અધ્યાત્મમાં પણ દ્વિમુખી હોય છે. ન પ્રહુષ્યતિ એટલે હરખાય નહીં. સુખ મળે, પ્રિય થાય તો હરખાય નહીં, એવો પહેલો શબ્દ પહેલા શ્લોકની અંદર ભગવાને અહીંયા 20મા શ્લોકની અંદર વાપર્યું. શું કીધું? ન પ્રહુષ્યતિ એટલે હરખાય નહીં. આ બહાર અને વિંદત્યાત્મ યત સુખમ, જે સાત્વિક સુખ છે તેને તે અંદરનું સુખ છે એને પામે છે અને એને અંદરનું સુખ કહે છે. અને બહારથી સુખ મળે તો હરખાય નહીં અને અંદરથી જે સુખ મળે તો એને આનંદ. તેથી બહારની અસર તેના ઉપર થતી નથી અને અંદરથી કેવો રહે છે તેનું વર્ણન ભગવાને 21મા શ્લોકની અંદર કર્યું. બહારથી કેવો રહે અને અંદરથી એની આત્મશુદ્ધિ કેવી રીતની થાય છે એનું વર્ણન ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 21મા શ્લોકની અંદર કર્યું છે. એનો વિચાર આપણે આવતીકાલે આપણે આવશું ત્યારે દ્વિમુખી વર્તન વ્યવહાર આંતર અને બાહ્ય કેવી રીતના હોય છે, જેમ સામાન્ય માણસને જેમ હોય છે એવી રીતે આ વિદ્વાન પુરુષ, જ્ઞાની પુરુષની અંદર જે ઉત્તમ વ્યક્તિ જે છે ને એનું આંતર બાહ્ય જીવન કેવી રીતનું હોય છે તે ભગવાને 21મા શ્લોકની અંદર સમજાવ્યું છે. કારણ કે 14 શ્લોકની અંદર ભગવાને અહીંયા જ્ઞાનની ઉપાસના આપણે સમજાવે છે. એક શ્લોકમાં ન સમજાણું હોય તો બીજા શ્લોકમાં જ્ઞાનની વિશિષ્ટ વાત કરી થોડુંક હળવું કરીને ભગવાન કોઈ પણ રીતે એકવાર અર્જુન જો જ્ઞાની બની જાય કે હું ક્ષત્રિયનો દીકરો છું અને ક્ષત્રિયનો ધર્મ હંમેશા લડવાનો જ હોય છે, મારે હવે હાથમાં હથિયાર ઉપાડવું જોઈએ, એકવાર જો એને એવું જ્ઞાન થઈ જાય તો એના માટે ભગવાન વારંવાર એક વાત એને સમજાવતા જાય છે. અહીંયા શ્લોકથી 26 શ્લોક સુધી 14 શ્લોકની અંદર ભગવાને જ્ઞાનનું વર્ણન કરીને અર્જુનને
કોઈ પણ રીતે જ્ઞાની બનાવવાનો, સાંખ્ય બનાવવાનો પ્રયત્ન ભગવાન કરતા રહેલા છે. એની વાત આપણે 21મા શ્લોકમાં આગળ ભગવાન કહે છે કે આંતરબાહ્ય પુરુષમાંથી ઉત્તમ બનેલો જે પુરુષ હોય છે, અથવા બહારની કોઈ વસ્તુ ગમે તેવી આવે તો પણ બહારથી અસર ન કરે, અંદરથી ગમે તેટલું સુખ મળે તો પણ અસર ન કરે, આવો સ્થિત પ્રજ્ઞ માણસ કેવો હોય એનું વર્ણન ભગવાને 21મા શ્લોકની અંદર કર્યું છે. એનો વિચાર આપણે આવતીકાલે